તો મિત્રો આપણે આગળના સેશનની અંદર એક અભ્યાસ કર્યો હતો કેથોડ વિભાર નળી. તો એની અંદર આપણે બધું અવલોકન કર્યું હતું કે ભાઈ કઈ રીતના વિદ્યુત પ્રવાહ આપ્યો તો આપણે કોઈ વિદ્યુત ધ્રુવને અને એની ઉપરથી કોઈ કિરણો પસાર નવા કિરણો પસાર થયા હતા જે આપણે પ્રસ્ફુરણ પડદા દ્વારા જોયા. તો એ પ્રેક્ટિકલ જે કર્યો હતો એના ઉપરથી સાબિત શું થાય છે કે ભાઈ પ્રેક્ટિકલ કર્યો તેનો કઈ તો ફાયદો હોવો જોઈએ ને. તો એનાથી સાબિત શું થાય છે? તો પહેલી વસ્તુ સાબિત એવી થાય છે કે કેથોડ કિરણની ક્યાંથી શરૂઆત થાય છે? કેથોડ તરફથી શરૂઆત થાય છે અને કયા તરફ જાય છે? એનોડ તરફ જાય છે. એક વસ્તુ આપણે ક્લિયર કરી, કોનાથી શરૂ થાય? કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ જાય છે. બીજું, આ કિરણ દૃશ્યમાન નથી. દૃશ્યમાન એટલે શું? તો એ કિરણને આપણે જોઈ શકતા નથી. પણ કઈ રીતે આપણને ખબર પડી? તો કે આપણે શું કર્યું? એનોડના પાછળના ભાગે પ્રસ્ફુરણ પડદો મૂક્યો, જેમ કે ઝિંક ઓક્સાઇડ. એ શું કરશે? એના ઉપર જેવા ઇલેક્ટ્રોન અથડાશે એટલે પ્રકાશ ઉત્પન્ન કરશે. એનું એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ. ટેલિવિઝન, ટીવી. આપણે જે ટીવી જોઈએ છીએ ને એ કઈ રીતની હોય છે ટીવી? તો ટીવી ની અંદર શું હોય? તો ટીવી ની અંદર જે આપણે સ્ક્રીન જોઈએ છીએ, સ્ક્રીન, એ સ્ક્રીન એક પ્રસ્ફુરણ પડદો હોય. શું હોય? પ્રસ્ફુરણ પડદો. અને પાછળના ભાગે કેથોડ ટ્યુબ હોય. કેથોડ વિભાર નળી જે આપણે કહેતા હતા ને એ કેથોડ ટ્યુબ હોય. હવે શું થશે? જો ધ્યાન આપજો. કેથોડ ટ્યુબમાંથી આપણે વિદ્યુત આપીએ એટલે એમાં ઇલેક્ટ્રોન જવાના. વિદ્યુત પ્રવાહ એટલે શું? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. એટલે ઇલેક્ટ્રોન અંદર જવાના. હવે ઇલેક્ટ્રોન એની પાસે વધી જશે એટલે એ શું કરશે? સામેના તરફ મોકલશે. કોના તરફ? આગળ એનોડ મૂક્યું છે એના તરફ. એટલે ક્યાં અથડાશે? સ્ક્રીન હશે એના ઉપર અથડાશે. એટલે એના કારણે ત્યાં આપણને ચિત્ર, પ્રકાશિત ચિત્ર દેખાશે. કેવું દેખાશે? પ્રકાશિત. પણ એની ગોઠવણી એ પ્રકારની હોય કે જે પ્રકારના કિરણો તમારે ક્રિએટ કરવા હોય ને એ પ્રકારના કરી શકો. વધારે વિદ્યુત આપવું, ઓછું વિદ્યુત આપવું, અને એ રીતના આખી એમની ગોઠવણી કરી હોય. કેથોડ ટ્યુબની ગોઠવણી એ રીતની હોય કે એના કારણે શું ઉત્પન્ન થાય? પ્રકાશ ઉત્પન્ન થાય. એના કોઈ ચિત્ર ઉત્પન્ન થતું હોય. તો ટેલિવિઝન એનું સારું એક્ઝામ્પલ છે કે કેથોડ ટ્યુબમાંથી કિરણો નીકળવા અને સ્ક્રીન ઉપર આપાત થવા, જે પ્રસ્ફુરણ પડદો હોય એટલે એ ચિત્ર આપણને દેખાય. ચલો આગળ લઈએ. પછી વાત કરીએ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની અલગ અલગ વાત કરીએ. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, જ્યારે કેથોડ કિરણો જતા હોય, સમજો, કેથોડ કિરણો જતા હોય, હું વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર કશું આપતો નથી. તો શું થશે? કેથોડ કિરણો સીધા જતા સીધા જ જશે. કેમ? કારણ કે એને કોઈ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર આપણે એને આપતા નથી. પરંતુ સમજો, જ્યારે એને ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે ત્યારે એ છે ને ઋણ વીજભારિત કણો હોય ને એવું વર્તન કરે. કેવું વર્તન કરે? ઋણ વીજભારિત કણો જેવું. શું આપવામાં આવે ને તમે? ચુંબકીય ક્ષેત્ર અથવા શું આપો? વિદ્યુત ક્ષેત્ર. ત્યારે વર્તન કેવું કરે છે? ઋણ વીજભારિત કણો જેવું. એનો મતલબ એવો થાય કે ઋણ વીજભારિત કણ હશે. શું ખબર પડી? સમજો શું કર્યું આપણે? જ્યારે એને તમે ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રમાંથી એને તમે પસાર કરતા હતા ત્યારે શું થતું હતું? એ ઋણ વીજભારિત કણો જેનું વર્તન કરતું હતું. કેના જેવું વર્તન કરતું હતું? ઋણ વીજભારિત કણો જેવું વર્તન કરતું હતું. મતલબ સાબિત શું થાય? તો કે ઋણ વીજભારિત કણ છે. શું થાય સાબિત? કે ઋણ વીજભારિત કણ છે અને જેને આપણે નામ આપીશું ઇલેક્ટ્રોન. શું નામ આપીશું? ઇલેક્ટ્રોન. એને શું કહેવાય? ઇલેક્ટ્રોન કહેવાય. ક્લિયર એલી વસ્તુ. પછી બીજી વસ્તુ, કેથોડ કિરણના જે છે, કેથોડ કિરણ આપણે ઉત્પન્ન કરતા હતા તો એમાં કયો વિદ્યુત ધ્રુવ વાપર્યો હતો એ આપણી માટે મહત્વનું નહોતું. જેમ કે આપણે લોખંડનો વાપરી શકીએ, એલ્યુમિનિયમનો વાપરી શકીએ, કોપરનો વાપરી શકીએ, કોઈ બી ધાતુનો વિદ્યુત ધ્રુવ આપણે વાપરી શકીએ, પ્લેટિનમનો વાપરી શકીએ, અને અંદર કદાચ કોઈ કેથોડ ટ્યુબની અંદર વાયુ ભર્યો હોય તો ભરી શકીએ. કોઈ એક જ વાયુ ભરી શકાય. કારણ કે આપણે તો મોસ્ટ ઓફલી જો કેથોડ રેઝ જોતા હોય ને તો મોસ્ટ ઓફલી આપણે શું કરીએ છીએ ખબર છે? શૂન્ય અવકાશ લઈએ છીએ. પણ ક્યારેક કોઈ અવલોકન કરવું હોય ને કોઈ વાયુ માટેનું તો આપણે લેતા હોઈએ છીએ.
પણ અંદર જો કદાચ વાયુ બી ભેળો હોય કે કોઈ પણ એક જ પ્રકારનો વાયુ ભેળો હોય અથવા બીજું કામ આપણે શું કર્યું હોય, કોઈ પણ વિદ્યુત ધ્રુવ લીધો હોય તો કેથોડ કિરણોમાં કોઈ જ ફેરફાર થતો નથી. કેથોડ કિરણો જેવા નીકળવાના એવા જ નીકળે છે. મતલબ એના ઉપરથી સમજી શકાય કે કોઈ બી પદાર્થ છે, વિદ્યુત ધ્રુવ કોઈ બી હોય એટલે કોઈ બી પદાર્થ હોય, એ બધા જ પદાર્થ માટે, કોઈ બી વાયુ હોય, કોઈ બી ઘન પદાર્થ હોય, કોઈ બી પ્રવાહી પદાર્થ હોય, એટલે કોઈ બી પદાર્થ માટે પાયાનો એકમ ઇલેક્ટ્રોન હશે. જો ઇલેક્ટ્રોન હશે તો તે પદાર્થની રચના થઈ હશે. ક્લિયર આટલી વસ્તુ? તો શું વિદ્યુત ધ્રુવ કોઈ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી. આથી કહી શકાય કે ઇલેક્ટ્રોન એ કોઈ પણ પદાર્થનો પાયાનો એકમ છે. તો આટલો આપણે સારાંશ જોયો. પહેલો સારાંશ શું જોયો કે કેથોડ થી લઈને એનોડ તરફ જતું હશે. બીજું સારાંશ શું જોયો કે દ્રશ્યમાન નથી પરંતુ પ્રસ્ફુરણ પડદા ઉપર એ દ્રશ્યમાન પ્રકાશ ઉત્પન્ન કરે છે. ત્રીજી વસ્તુ હું જોયું કે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની જો તમે એને લાગુ ન પાડો તો સીધી રીતે ગતિ કરતો હોય, સીધી લીટીમાં જ ગતિ કરે. પણ જો એને લાગુ પાડો તો કોના જેવું વર્તન કરે? ઋણ વીજભારિત કણો જેવું વર્તન કરે, જેને આપણે નામ આપીશું ઇલેક્ટ્રોન. અને કેથોડ કિરણ જે ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ધ્રુવ કે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતું નથી. એનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થ માટે પાયાનો એકમ કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ લઈએ. ચલો મિત્રો હવે પછી આગળનો ટોપિક લઈએ. હવે આ એક વસ્તુનું અવલોકન કરવામાં આવ્યું કોના દ્વારા? કેથોડ કિરણ ટ્યુબ દ્વારા. કે ભાઈ કોઈ ઋણ વીજભારિત કણ છે કે જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ઋણ વીજભારિત કણો જેવું વર્તન કરે છે. હવે મેન કાર્ય આના ઉપર સંશોધનનું કર્યું જે થોમ્સન. મેન ઇલેક્ટ્રોનનો શોધક પણ જે થોમ્સનને જ આપણે ગણીએ છીએ કે દરેક વસ્તુનું એનાલિસિસ જે થોમ્સને કર્યું હતું. જે થોમ્સને શું કર્યું તો જે થોમ્સને બધું અવલોકન કર્યું અને એ જે ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે, જે ઋણ વીજભારિત કણ છે જેને આપણે ઇલેક્ટ્રોન નામ આપ્યું છે, એની દરેક વસ્તુ એનો વીજભારનું સંશોધન કર્યું, એના દળનું સંશોધન કર્યું અને આ બધી જ વસ્તુ કોને સંશોધી? જે થોમ્સને. જે થોમ્સને અવલોકન કર્યું કે કોઈ એ જે ઋણ વીજભારિત કણ છે એનું દળ 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ જેટલું છે. કેટલું છે? 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો વિચાર કરો 10⁻31 કિલોગ્રામ એટલે કેટલું થાય? સૂક્ષ્મથી સૂક્ષ્મ વજન થયું. એટલું એક ઇલેક્ટ્રોનનું વજન છે. આ કોને અવલોકિત કર્યું? જે થોમ્સને. બીજું વસ્તુ કે જે થોમ્સને આખા એક પરમાણુનો નમૂનો પણ આપ્યો છે, જે આપણે થોમ્સનનો નમૂનાની અંદર જોઈશું. એ પહેલા એક વસ્તુ જોઈએ. તો વૈજ્ઞાનિકો આ અવલોકન કરતા હતા. કોનું અવલોકન કર્યું? પહેલા તેને ઇલેક્ટ્રોનનું અવલોકન કર્યું કે ભાઈ કેથોડ કિરણો નીકળ્યા. હવે એ પ્રેક્ટિકલ કરતા હતા, એનાથી એક્ઝેક્ટ ઊંધો પ્રેક્ટિકલ એને કરી જોયો કે ચલો ઋણ વીજભારિત જે કણો નીકળે છે એવી રીતના કોઈ ધન વીજભારિત કણો હોઈ શકે છે. તો હા, એમાં પણ એ લોકો સફળ થયા. શું થયું? તો જેવી રીતના ઋણ વીજભારિત કણો અલગ પડતા હતા એવી જ રીતના ધન વીજભારિત કણો પણ અલગ પડ્યા, જેને એ લોકોએ નામ આપ્યું કેનાલ કિરણો. પહેલામાં શું નામ આપ્યું હતું? કેથોડ કિરણો. હવે એને નામ આપ્યું કેનાલ કિરણો. કે જે રીતના ઇલેક્ટ્રોનનો એક પ્રવાહ નીકળતો હતો કેથોડ કિરણો, એવી જ રીતના એક નવો પ્રવાહ ધન વીજભારિત કણોનો નીકળ્યો, જેને વૈજ્ઞાનિકોએ નામ શું આપ્યું? કેનાલ કિરણો. સમજાય છે શું કહેવા માંગુ છું? શું થયું કે જે રીતના ઋણ વીજભારિત કણોનો એક પ્રવાહ નીકળ્યો, જેને આપણે નામ શું આપ્યું હતું? કેથોડ કિરણનું નામ આપ્યું છું. એવી જ રીતના ધન વીજભાર કણો છે એનો પણ એક પ્રવાહ નીકળ્યો, એને નામ શું આપ્યું? કેનાલ કિરણો. હવે ઋણ વીજભારિત કણ હતો એને નામ શું આપ્યું હતું આપણે?
ઇલેક્ટ્રોન. હવે જે ધન વીજભારિત કણ પ્રસાર થયો અને જે નીકળો આ કેનાલ કિરણો અને એનો જે સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાગ હતો એને નામ આપવામાં આવ્યું પ્રોટોન. શું નામ આપવામાં આવ્યું? પ્રોટોન. જે ઋણ વીજભારિત ઘટક કણ હતો એને ઇલેક્ટ્રોન નામ આપ્યું. ધન વીજભારિત જે કણ હતો એને પ્રોટોન નામ આપ્યું. હાજી એક પ્રોબ્લેમ થાય. હવે કોઈ એક પરમાણુનું વજન કરીને જોવામાં આવ્યું તો અંદર પ્રોટોન ને ઇલેક્ટ્રોન ને બધું જોયું એમને, છતાં હજી દળનો જે સરેરાશ થતું હતું એ દળ મળતું નહોતું. માની લો, સમજો કઈ રીતના. માની લો કે કોઈનું દળ 5 હતું. કેટલું હતું? 5. હવે માની લો કે એની અંદર 2 ઇલેક્ટ્રોન હતા, માની લો 2 પ્રોટોન હતા, તો ટોટલ દળ કેટલું થાય? 4. કેટલું થાય? 4. 2 ને 2 4 થાય. પણ એ દળ કેટલું મળ્યું? 5 મળ્યું. તો વૈજ્ઞાનિકો મૂંઝાણા કે સાલું 2 ઇલેક્ટ્રોન જોયા લીધા આપણે કે ભાઈ એનું દળ 2 માની લો. ધારવાનું છે, સંખ્યા ધારવાની છે ભાઈ. 2 એટલે 2 દળ નથી, ખરેખર તો દળ કેટલું છે? 9.10 × 10 - 31 દળ છે. પણ આ તો આપણે ધારી લઈએ છીએ કે માની લો કે 2 દળ છે, 2 ઇલેક્ટ્રોનનું 2 દળ, 2 પ્રોટોનનું 2 દળ, તો ટોટલ દળ કેટલું થયું? 4 દળ થયું. પણ વૈજ્ઞાનિકો એક અવલોકન કર્યું કે ખરેખર 4 દળ થવું જોઈએ, પણ દળ મળ્યું 5. હવે વૈજ્ઞાનિકો ફરી મૂંઝાણા કે ચાલો એક વસ્તુનું સંશોધન કર્યું કે ભાઈ ઋણ વીજભારિત કણ છે, ઇલેક્ટ્રોન છે, ધન વીજભારિત કણ છે, પ્રોટોન છે, છતાં એનું દળ કેમ વ્યવસ્થિત નથી થતું. તો એક નવું સંશોધન કરવામાં આવ્યું કે ભાઈ આની અંદર હજી કોઈક નવા કણો હોવા જોઈએ કે જે કેવા કણો હોવા જોઈએ? તટસ્થ કણો હોવા જોઈએ. જો ઋણ વીજભારિત પણ ના હોવા જોઈએ અને ધન વીજભારિત ના હોવા જોઈએ. એ તટસ્થ કણોનું સંશોધન કરવામાં આવ્યું, જેને નામ આપવામાં આવ્યું ન્યુટ્રોન. શું નામ આપવામાં આવ્યું? ન્યુટ્રોન. ન્યુટ્રોનનું સંશોધન સેડવિક નામના એક વૈજ્ઞાનિકે કર્યું હતું. કોને કર્યું હતું? સેડવિક. સેડવિકે અવલોકન ખાસ કર્યું હતું કે સાલું જે થવું જોઈએ, જે ઘટના બનવી જોઈએ એના કરતા કંઈક અલગ ઘટના બને છે. જે દળ થવું જોઈએ એટલું દળ થતું નથી. તો કંઈક વધારાના કણો અંદર હોવા જોઈએ, જેને કેવા કણો હતા? તટસ્થ કણો હતા, જેને નામ શું આપવામાં આવ્યું? ન્યુટ્રોન. જે કોનો નમૂનો હતો? સેડવિકનો. હવે વાત કરીએ થોમ્સનનો નમૂનો. તો થોમ્સન જ્યારે ઇલેક્ટ્રોનનું દળનું ને બધું સંશોધન કરતો હતો એ દરમિયાન એને એક પરમાણુ નમૂનો આપ્યો, જેને પ્લમ પુડિંગ અથવા વોટરમેલન નમૂનો કહેવાય છે. એની અંદર એને શું અવલોકન કર્યું? તો એની અંદર એને અવલોકન કર્યું કે ભાઈ કોઈ એક ધન વીજભારિત કવચ છે. કેવું છે? ધન વીજભારિત. જે કોનું બનેલું હશે? પ્રોટોનનું બનેલું છે. કોનું બનેલું હશે? પ્રોટોનનું બનેલું છે. ધન વીજભારિત. એટલે પેલું તરબૂચ હોય છે ને, તરબૂચ, વોટરમેલન તરબૂચ જોયું ને તમે? તરબૂચને તમે કાપો, તરબૂચને કાપો, તમને શું અવલોકન જોવા મળે છે? તરબૂચને કાપો છો ત્યારે બધો જ ભાગ લાલ હોય છે, એની અંદર કાળા કાળા પ્રકારના એમના તરબૂચના બી હોય છે. જોયું તમે? બી ને કહેવાય પ્લમ. શું કહેવાય? પ્લમ કહેવાય. પ્લમ. એ જે બીજ હતા પ્લમ કહેવાય. તો એ પ્લમ તમે જોયા છે, બીજ જોયા છે, તો આખો ભાગ લાલ છે. લાલની અંદર થોડો કાળા કાળો ભાગો છે, બી છે. તો એને પણ એક અવલોકન થોમ્સન દ્વારા નમૂનો આપવામાં આવ્યો કે ભાઈ કોઈ ધન વીજભારિત કવચ છે, આખું ધન વીજભારિત કવચ છે, જેની અંદર ઇલેક્ટ્રોન નામના ઋણ વીજભારિત કણો પ્લમ એટલે કે બીજના સ્વરૂપમાં ગોઠવાયેલા છે. જો આ રીતે ખબર પડે શું કહેવા માંગુ છું? આખો એક નમૂનો કેવો છે? ધન વીજભારિત કવચ છે. આખું કવચ કેવું છે? ધન વીજભારિત કવચ છે, જેની અંદર ઇલેક્ટ્રોન પ્લમ એટલે કે બીજ સ્વરૂપે. તરબૂચની અંદર આ વોટરમેલન નમૂનો પણ આને કહેવાય. શું કહેવાય? થોમ્સનનો નમૂનો વોટરમેલન. વોટરમેલન એટલે શું થાય? તરબૂચ. તરબૂચ કહેવાય ને આપણે, તરબૂચ, તરબૂચ, વોટરમેલન. અથવા આને પ્લમ પુડિંગ પણ કહેવાય છે. પ્લમ પુડિંગ. પ્લમ એટલે બીજ, બીજ, બીજનો એક નમૂનો. પ્લમ પુડિંગ એટલે બીજ સ્વરૂપ ધારવામાં આવે ઇલેક્ટ્રોનને. તો થોમ્સનના નમૂનાની અંદર શું હતું મહત્વનું? તો એને શું થયું કે ભાઈ એક તરબૂચ કઈ રીતનું હોય છે? તો કે ગોળાકાર ટાઈપનું એક જે ગોળાકાર ભાગ હોય છે એ ટાઈપનો એક ધન વીજભારિત એક કવચ છે. કેવું છે? કવચ છે. એ કવચની અંદર જેમ તરબૂચમાં
કાળા કલરના જે બી હોય છે નાના નાના, એ રીતના ઇલેક્ટ્રોન પણ એની વચ્ચોવચ ગોઠવાયેલા છે, ઋણ વીજભારિત કણો કે જે કોણ છે? ઇલેક્ટ્રોન છે. કોણ છે? ઇલેક્ટ્રોન. આવું કોને નક્કી કર્યું? થોમ્સન દ્વારા નક્કી કરવામાં આવ્યું. થોમ્સનને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યો છે. આ નમૂનો એમનો ખોટો પડ્યો છે, પણ વાયુની અંદર વિદ્યુત પ્રવાહનું જે વહન છે કે વાયુમાં વિદ્યુત પ્રવાહ એક જગ્યાએથી બીજી બાજુ જો તમારે વાયુની અંદર મોકલવો હોય તો મોકલી શકાય છે. આનું એને જે એનાલિસિસ કરેલું એ બદલ એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો. અને ઇલેક્ટ્રોન બાબતે એને બહુ મહત્વનું સંશોધન કરેલા છે. ઇલેક્ટ્રોનનો મેઇન સંશોધક તમે કેવા બેસો તો જે થોમ્સન જ છે. બધી વસ્તુ એની સાચી નથી પડી, પણ ઘણી બધી વસ્તુઓ બહુ સારી એવી સાચી એવી પડેલી છે. તો એને આ થોમ્સનનો નમૂના તરીકે ઓળખાય છે. વોટરમેલન અથવા પ્લમ પુડિંગ નમૂનો પણ એને કહેવાય છે, જેની અંદર એને ધનવીજભારિત ગોળો તરબૂચની જેમ ધનવીજભારિત ગોળો ધરી લેવામાં આવે અને તરબૂચના બીની જેમ એની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે એવું માની લેવામાં આવે છે, જેને શું કહેવાય? થોમ્સનનો નમૂનો. ચલો બીજો અભ્યાસ આપણે પછી